તાજેતરમાં ઓડિશા અને મિઝોરમના નવા રાજ્યપાલની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂક કરવામાં આવી, તો એના વિશે મિત્રો આપણે વિગત જોઈએ। સૌપ્રથમ આપણે રાજ્યપાલના પદ અંગેની વાત કરીએ તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ 153 અંતર્ગત દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે, પરંતુ આગળ જતા એક 7મો બંધારણીય સુધારો કર્યો 1956ની અંદર અને કહેવામાં આવ્યું કે ભાઈ 2 કે તેથી વધારે રાજ્યો અથવા તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે એક રાજ્યપાલ હોઈ શકે। તો આ પ્રકારનો બંધારણીય સુધારો પણ અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે। રાજ્યપાલની નિમણૂક અનુચ્છેદ 155 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ છે એમને સલાહ સૂચન કોણ આપશે તો કે વડાપ્રધાન સહિતનું મંત્રીમંડળ આપશે। ભારતીય બંધારણમાં અનુચ્છેદ 74 શું કહે છે તો કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મંત્રીમંડળ રહેશે અને એ મંત્રીમંડળના સુકાની તરીકે વડાપ્રધાન રહેશે અનુચ્છેદ 75ની અંદર કહેવામાં આવ્યું છે। તો મંત્રીમંડળની સલાહથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ઓડિશા અને મિઝોરમના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી। અનુચ્છેદ 156 શું કહે છે તો કે રાજ્યપાલના હોદ્દાની મુદત કીધી છે। સામાન્ય રીતે રાજ્યપાલ 5 વર્ષ સુધી કામ કરી શકતા હોય છે, પરંતુ 156માં લખ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાજ્યપાલ કામ કરશે, એટલે કે રાષ્ટ્રપતિ એમને 5 વર્ષ પૂર્ણ થાય એ પહેલાં પણ ત્યાંથી હટાવી શકશે, એમને દૂર કરી શકશે। એવું જ બનતું હોય છે ને, જ્યારે નવી કોઈ સરકાર રચાતી હોય ત્યારે પોતાના માનીતા રાજ્યપાલ મૂકવામાં આવતા હોય છે। અત્યારે ભાજપાની ગવર્મેન્ટ છે, તો આગળ જતાં માનો કે અન્ય કોઈ પાર્ટીની ગવર્મેન્ટ આવે તો શું કરશે તો કે રાષ્ટ્રપતિને સલાહ આપી અને પોતાના માનીતા રાજ્યપાલ મૂકી દેશે। રાજ્યપાલનું પદ પહેલેથી આમ તો બંધારણ લાગુ થયું એ સમયથી જ વિવાદમાં રહેલું છે, બહુ ડિસ્પ્યુટેડ રહેલું છે એ પદ, કારણ કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે। હવે એ રાજ્યપાલ દરેક રાજ્યના બંધારણીય વડા છે મિત્રો, અને ત્યાં આગળ પોતે પ્રથમ નાગરિક કહેવાય છે। હવે એ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થઈ, એ રાજ્યના પબ્લિકે નથી કીધું કે અમારે આ રાજ્યપાલ જોઈએ છે, એ રાજ્યપાલની પાસે ખૂબ વધારે સત્તાઓ આપેલી છે। તો એ રાજ્યપાલનું પદ વિવાદમાં શા માટે રહેલું છે? કારણ કે એક કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે રહી જાય છે, કેન્દ્ર સરકારના એક પ્રતિનિધિ તરીકે રહી જાય છે, અને ઘણીવાર બને છે કે ભાઈ તટસ્થ કામગીરી કરી શકતા હોતા નથી, અને એટલા જ માટે કદાચ સરોજિની નાયડુએ લખ્યું હશે કે ભાઈ રાજ્યપાલ સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ છે, કે ભાઈ પાંજરું ભલે સોનાનું લાગતું હોય પણ અંદર પુરાયેલું તો પોપટ જ છે, એની પાસે જેટલું બોલાવવામાં આવશે એટલું બોલશે, એવું સરોજિની નાયડુનું કહેવાનું હતું, મારું કહેવાનું નથી। કેન્દ્ર સરકાર દ્વારા જેવું બોલાવવામાં આવશે એવું ત્યાં આગળ બોલશે। આપણે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પરિણામ પછી પણ કેટલીક આ બધી બાબતો જોયેલી છે। ત્યાર પછી જ્યારે બંધારણ સભામાં વાતચીત થતી હતી કે ભાઈ રાજ્યપાલની પાસે સત્તા તો બધી છે, પરંતુ એ બધી જ સત્તા માત્ર ફોર્માલિટીની છે, ઔપચારિક સત્તાઓ છે, વાસ્તવિક સત્તા તો મુખ્યમંત્રી ભોગવવાના છે। તો એ સમયે BR આંબેડકરથી રહેવાયું નહોતું, અને એમણે કીધું કે ભાઈ સત્તાની વાત તો દૂર રહી, રાજ્યપાલની માત્ર ફરજો છે જે એમણે બજાવવાની છે। તો આ રાજ્યપાલ અંગેની આપણે વાત જોઈએ, UPSCમાં પણ ક્વેશ્ચન્સ બનેલા છે કે ભાઈ રાજ્યપાલનું પદ તમારા શબ્દોમાં વર્ણન કરો વગેરે। તાજેતરમાં જે ઓડિશામાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે, તો પૂર્વ રાજ્યપાલ તરીકે SC ઝમીર હતા, જે પોતે રિટાયર્ડ થઈ ગયા, અને એમના સ્થાને ગણેશીલાલ રાજ્યપાલ બન્યા છે। આ ગણેશીલાલની જો આપણે વિગત જોઈએ તો મૂળ હરિયાણાના છે, અને બંસીલાલની જ્યારે ત્યાં આગળ સરકાર હતી ત્યારે 1996 થી 99 સુધી ત્યાં આગળ મંત્રીમાં પણ રહેલા, અને પોતે RSSની અંદર જોડાયા, એ અગાઉ ગણિત વિષયના પ્રોફેસર તરીકે કામ કરતા હતા। એ ઉપરાંત આપણે મિઝોરમની જો વાત કરીએ તો મિઝોરમમાં અત્યાર સુધી નિર્ભય શર્મા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ હતા, તો એના સ્થાને તાજેતરમાં કુમ્માનમ રાજશેખરનની નિમણૂક કરવામાં આવેલી છે। તો મિત્રો આ આપણે રાજ્યપાલ અંગેની વિગતો જોઈ।